નમસ્કાર દોસ્તો, હાલના અત્યારના આપણે તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ. સક્રિય સિસ્ટમોની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો કેટલાય દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે ને જેને લઈ આજ રાત્રિ દરમિયાન તો રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીની અંદર અને મિત્રો આવી રહેલી મોડલોની અપડેટમાં ચોંકાવનારી અપડેટ સામે આવી રહી છે, જેમાં ફરી ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. ગુજરાતમાંથી વરસાદ નામ બંધ લેવાનું નથી રહ્યો ને એવામાં બંગાળના ઉપસાગરમાંથી આવશે નવો વરસાદી રાઉન્ડ. કઈ તારીખે વરસાદી રાઉન્ડ આવશે, આ સાથે જ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી સાથે જ 4 આગાહીકારોની અમે તમને આ વિડીયોમાં આગાહી જણાવશું. માટે ખાસ આજના આ વિડીયોને તમે દોસ્તો અંત સુધી જોવાનું રાખજો. અમે તમને આજે દ્વારકાના દરિયાનો અદ્ભુત આજનો લાઈવ વિડીયોની અંદર નજારો બતાવશું, જેમાં દ્વારકાની અંદર ભારે પવન સાથેના વરસાદ સાથે દરિયામાં ઉછળ્યા મોજા ઊંચા. આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ તો અશોકભાઈ પટેલ, રમણીકભાઈ વામજા, પરેશ ગોસ્વામીએ કરેલી 3 મહિનાની આગાહી આ તમામ જાણીએ. પહેલા તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને સક્રિય વરસાદી સિસ્ટમની સક્રિયતા જણાવીએ તો જોઈ શકો છો મિત્રો આજ પશ્ચિમી ગુજરાતના વિસ્તારોની અંદર બપોર પછીથી સાંજ દરમિયાન ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી, જેમાં કચ્છના મુન્દ્રા, માંડવી આ સાથે જ જોઈ શકો છો કેટલાય દરિયાના કાંઠાના ભાગોમાં ધોધમાર વરસાદ પડી. તો આ સાથે જ દોસ્તો દ્વારકાની અંદર પણ આજે વરસાદની ગતિવિધિ ઘણા જ ભાગોની અંદર ગાજવીજ સાથે જોવા મળી. તો પોરબંદર, જામનગરના, જામજોધપુરના અમુક ગ્રામ્ય પંથકોની અંદર તો ધોધમાર સાંબેલા ધાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે. હવે પછી તમે જોઈ શકો છો મોરબીના પણ ઘણા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને આવનારી કલાકો માટે, જેમાં રાત્રિ દરમિયાન દોસ્તો મધ્ય સૌરાષ્ટ્રથી ઉત્તરીય સૌરાષ્ટ્ર લાગુના તો અન્ય મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ પડી શકે વરસાદ. આપણે દોસ્તો સૌથી પહેલાં તો આજ રાત્રિ માટેથી લઈ 1 જુલાઈ અને 2 જુલાઈની આગાહી ઉપર હવામાન વિભાગે જે લેટેસ્ટ નકશાઓ રજૂ કર્યા તે જોઈએ. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો થોડીવાર પહેલાં જ દોસ્તો ગુજરાતનો આગાહીનો મેપ રજૂ કરવામાં આવ્યો, જેમાં ગુજરાતના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં આજે જોઈ શકો છો ખાસ કરીને આવનારી કલાકોની અંદર સાબરકાંઠા, અરવલ્લી 2 અને દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડ 4 જિલ્લા માટે હવામાન વિભાગે અત્યારે અતિ ભારે વરસાદનું આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવેલ છે. આ સાથે જ કચ્છના કેટલાય ભાગોમાં પડેલા ધોધમાર વરસાદ, દ્વારકા, પોરબંદર, મોરબીમાં પડેલા વરસાદ પછી એ વિસ્તારોની અંદર તો હજુ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ જ છે. તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ આ સાથે જ જોઈ શકો છો એ લાગુના અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગરથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરથી દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગની અંદર હવામાન વિભાગે આવનારી કલાકોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારે આપી દીધું છે. દોસ્તો ગુજરાત રાજ્યની અંદર આજે ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાતના વાતાવરણમાં જોવા મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને તમે જોઈ શકો છો હવામાન વિભાગે આવનારી 6 જુલાઈ સુધીની આગાહીના જે નકશાઓ રજૂ કર્યા છે, જેમાં આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 1 જુલાઈ, 2 જુલાઈ, 3 જુલાઈ એમ સમગ્ર સાર્વત્રિક વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ સતત છૂટી છવાઈ શરૂ રહે અને જેમાં ભારે પવન ફૂંકાવાની સાથેના વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દરિયાના કાંઠાથી 50 કિલોમીટરની અંતરના વિસ્તારોની અંદર 30થી લઈ અમુક વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપના પવનો સાથે તો અમુક થંડરસ્ટોર્મવાળા વિસ્તારોની અંદર તો ભારે પવન સાથેની ગતિવિધિ વરસાદની રહી શકે. 1 જુલાઈનો પણ તમે દોસ્તો જોઈ શકો છો વરસાદની આગાહીનો મેપ, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના 2 ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારોની અંદર હવામાન વિભાગે ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ આપી દીધું છે. 1 અને 2 તારીખે રાજ્યની અંદર વરસાદની તીવ્રતા
જોવા તો મળશે જ, હળવો મધ્યમ સતત ઝાપટા સ્વરૂપેનો વરસાદ જોવા મળશે મિત્રો. ચોખ્ખું વાતાવરણ નહીં થાય, એકદમ સૂર્યપ્રકાશ નીકળી જાય ને એવી ચોખ્ખી વરાપ નહીં મળે. જોઈ શકો છો 1લી 2જી તારીખે તો રાજ્યના અમુક ઉત્તર પૂર્વ અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં ફરી અતિ ભારે વરસાદના આપી દીધા છે ઓરેન્જ એલર્ટ. આ સાથે જ તમે જોઈ શકો 3 જુલાઈનો પણ આગાહીનો મેપ હવામાન વિભાગે રજૂ કર્યો, જેમાં 3 તારીખે તો ફરી નવી વરસાદી સિસ્ટમ આવે અને ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદનું જોર વધવા લાગે. કચ્છના, ઉત્તર ગુજરાતના, આ સાથે ઉત્તર પૂર્વના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીથી લઈ મધ્ય પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર 3 જુલાઈના દિવસે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદો પડી શકે છે. આમ દોસ્તો 3, 4, 5 અને 6 જુલાઈની આગાહીના નકશાઓ હવામાન વિભાગે જે અત્યારે લેટેસ્ટ રજૂ કર્યા, જેમાં ગુજરાતના જોઈ શકો 6 તારીખથી તો અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની શરૂઆત જોવા મળી શકે છે. આમ હવામાન વિભાગે આવનારા 7 દિવસ સુધી તો વરસાદની આગાહી કરી જ છે. ત્યારે હવે પછી અમે તમને મોડલના આધારે જણાવીશું કે ખાસ આજ રાત્રિથી લઈ આજ ખાસ 1લી જુલાઈ 2જી જુલાઈના દિવસે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે. ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આજે પશ્ચિમી ગુજરાતના કેટલાય પંથકોમાં પડેલા ધોધમાર વરસાદ પછી હવે રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર વરસાદની શક્યતા મધ્ય ગુજરાત એ લાગુના સૌરાષ્ટ્રના પંથકોની અંદર જોવા મળી રહી છે. મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો અમદાવાદ, વિરમગામ, નલ સરોવર આજુબાજુના વિસ્તારોથી લઈ મહેસાણા, કડી એ સાથે જ ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા લાગુના પંથકોથી લઈ અને તમે જોઈ શકો છો અન્ય સુરેન્દ્રનગરના, બોટાદ આજુબાજુના વિસ્તારો હોય તે પંથકોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો ખાસ કરીને જોઈ શકો છો આવનારી કલાકોની અંદર હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો તો અમુક વલસાડ, ડાંગ અને તાપી, નવસારીના ભાગોની અંદર ભારે વરસાદ પણ અમુક 1 ઇંચ સુધીના પડે તેવી સંભાવના. રાત્રિ દરમિયાન વરસાદી ગતિવિધિ જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને મધ્ય ગુજરાત લાગુના ઉત્તર ગુજરાતના, જેમાં પણ બનાસકાંઠાના અમુક ડીસા, પાલનપુર, સિદ્ધપુર, પાટણના વડનગર, ખેડબ્રહ્મા, સાબરકાંઠાથી લઈ ગાંધીનગર, મહેસાણાથી અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન સતત હળવી વરસાદની ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ શરૂ રહે અને જેમાં 1લી જુલાઈની સવારથી જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, બિલીમોરા, વલસાડના કાંઠાના ભાગોમાં વહેલી સવારે ભારે વરસાદની પણ આગાહી રહેશે. સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોમાં અરબી સમુદ્રના પવનો ફૂંકાઈ શકે છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અત્યારે આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવેલ છે. આજે પણ દરિયાની અંદર 20 થી 25 ફૂટ જેટલા ઊંચા તોફાની અરબી સાગર બન્યો છે ને તમે જોઈ શકો છો દોસ્તો 1લી જુલાઈના દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના છૂટાછવાયા વિસ્તારો હોય, ભરૂચના દહેજ લાગુના વિસ્તારો હોય તો આ સાથે જ ડભોઈ લાગુના વડોદરા, છોટાઉદેપુરથી લઈ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હળવો મધ્યમ વરસાદ 1લી તારીખે પણ નોંધાય તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે તમે જોઈ શકો છો અન્ય ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તીવ્રતાની અંદર દોસ્તો 1લી અને 2જી જુલાઈએ ઘટાડો રહેશે. જોકે છૂટો છવાયો હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો તો વરસાદ સતત શરૂ જ રહેશે. વાતાવરણ એકદમ ચોખ્ખું થવાની સંભાવના નહિવત જોવા મળી રહી છે. પરંતુ હવે પછી અમે તમને જણાવીએ તો જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી એક મોટી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે સર્ક્યુલેશન પામતી ગુજરાતના વાતાવરણને અસર કરશે. છેલ્લા કેટલાક વર્ષોથી બદલાયેલી વરસાદની પેટર્નને લઈને અરબી સમુદ્ર તો ગુજરાતમાં વરસાદ આપતો જ હતો, પરંતુ બંગાળની ખાડીની નવી સિસ્ટમો ઉત્તરી ભારતને જવાના બદલે ગુજરાતના વાતાવરણમાં આવી રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યા છે ને જેમાં તમે જોઈ શકો 3 જુલાઈથી લઈ અને દોસ્તો 4, 5, 6 તારીખથી તો અત્યંત ભારે વરસાદ શરૂ થશે. 7, 8 અને 9 તારીખ સુધી, જેમાં 8 તારીખ સુધી તો રાજ્યમાં અત્યંત અમુક ભાગોમાં ધળ બંબાકાર કરે તેવા વરસાદી રાઉન્ડ આવશે.
અને હવે પછી દોસ્તો તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે બંગાળની ખાડીમાં અને અત્યારે અરબી સમુદ્રની અંદર સિસ્ટમો સક્રિય છે જેને લઈને બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બંગાળની ખાડીની અંદર ગઈકાલે જે લો પ્રેશર બન્યું, આ લો પ્રેશર અત્યારે બાંગ્લાદેશ અને તે લાગુના પશ્ચિમ બંગાળના કાંઠાના ભાગોમાં અત્યારે ત્રાટકતું જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે આ સિસ્ટમ દોસ્તો ઓડિશા, ઝારખંડના ભાગોની અંદર આવનારા 2 દિવસની અંદર મધ્ય ભારતના ભાગો સુધી આવશે અને ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ અસર કરે તેવું અનુમાન છે. અરબી સમુદ્ર અંગેની પણ અપડેટ આપતા જણાવવામાં આવ્યું કે અરબ સાગરની અંદર અત્યારે તમે જોઈ શકો છો ઉત્તરીય અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે, તો રાજસ્થાનના ભાગો ઉપર પણ સિસ્ટમ જોવા મળી રહી છે અને ગુજરાત રાજ્યમાં અત્યારે અરબી સમુદ્રના કરંટ અને આ બંને સિસ્ટમોની અસરને લઈ ગુજરાતમાં ધોધમાર વરસાદો જોવા મળ્યા. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના લો પ્રેશરની વચ્ચે એક મોટી ટ્રફ લાઇન રચાણી છે ને જેના કારણે ગુજરાતમાં હજુ સતત વરસાદની ગતિવિધિ રહે. અને તમે અહીં દોસ્તો ગુજરાત હવામાન સાથે જોડાયેલા આગાહીકાર એવા અશોકભાઈ પટેલની આગાહી જોઈ શકો. તેમણે જણાવ્યું કે બંગાળની ખાડી ઉપરના લો પ્રેશરને આનુષંગિક જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી ટ્રફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે, તે આવનારા દિવસોમાં એટલે કે 30 જૂનથી લઈ 7 જુલાઈની વચ્ચે ગઈકાલે 28 જૂનથી સમગ્ર દેશમાં તેમણે જણાવ્યું કે ચોમાસું બેસી ગયું, પરંતુ ગુજરાત માટે વરસાદનો લાભ દોસ્તો અત્યારે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે આવે અને આવનારા 1 અઠવાડિયા માટે ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ રહે તેવી અશોકભાઈ પટેલથી આગાહી કરવામાં આવી છે. અને દોસ્તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે 29 જૂનના દિવસે ભારતના તમામ રાજ્યની અંદર ચોમાસું બેસી ગયાની અત્યારે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. આપણા ગુજરાતમાં 16 જૂનના દિવસે ચોમાસું બેઠું હતું અને જેમાં આપને જણાવી દઈએ તો આવી રહેલા આંકડાઓની અંદર આ વર્ષે 10 વર્ષની અંદર જૂનમાં સૌથી વધુ આ વર્ષે વરસાદ નોંધાણો છે અને સરેરાશ 31.62% જેટલો અત્યારે આ મહિનાની અંદર જ વરસાદ પડી ચૂક્યો છે ને જેમાં સૌથી વધુ ભાવનગરની અંદર અને સૌથી ઓછો પાટણ લાગુના વિસ્તારોમાં વરસાદ પડ્યો, આ પ્રમાણેના અત્યારે અહેવાલો મળ્યા છે. અને હવે પછી અમે તમને મોડલના આધારે દોસ્તો બંગાળની ખાડીની કારણે જોવા મળનારા અત્યંત ભયંકર વરસાદી રાઉન્ડની વાત કરીએ. મિત્રો 3 જુલાઈથી રાજ્યની અંદર જોઈ શકો છો ઉત્તરી ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત જોવા મળી શકે. જોકે સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારોમાં સતત હળવો મધ્યમ વરસાદ તો શરૂ જ રહેશે, પરંતુ ઉત્તર ગુજરાત માટે મિત્રો 3-4 જુલાઈ અત્યંત ભારે બનવાની છે. બંગાળના ઉપસાગરના વરસાદી સિસ્ટમનું ઝુમખું ગુજરાતના વાતાવરણમાં આવશે અને જેના કારણે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના તમામ પંથકોની અંદર સારો એવો વરસાદ દોસ્તો 3-4 તારીખે જોવા મળી શકે. વધુમાં દોસ્તો તમે જોઈ શકો છો 6 જુલાઈ આજુબાજુ રાજ્યની અંદર બંગાળની ખાડીમાંથી નવી ઉપરી વરસાદી સિસ્ટમ આવી રહી છે. બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના જોઈ શકો 5 જુલાઈએ મધ્યપ્રદેશ ઉપર આવશે ને 6 જુલાઈના દિવસે એ સિસ્ટમ આપણા ગુજરાત રાજ્યની અંદર જેમાં જોઈ શકો ઉત્તરીય પૂર્વ ગુજરાત અને દક્ષિણીયથી લઈ મધ્ય પૂર્વના દાહોદ, પંચમહાલથી ઉત્તરી મહીસાગર, અરવલ્લીના ભાગોમાંથી વરસાદની શરૂઆત થશે. ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છના તમામ ભાગોની અંદર મિત્રો આવનારા 1 અઠવાડિયામાં જેમાં 6, 7 અને 8 તારીખના દિવસે એકદમ ભારેથી અતિ ભારે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ અને જેમાં સાંબેલાધાર ભારેથી અત્યંત, જેમાં નદીઓમાં પૂર આવી જાય, ડેમો ઓવરફ્લો થઈ જાય તે પ્રમાણેનો વરસાદ ફરી 6, 7 અને 8 તારીખે જોવા મળે ને ફરી તમે જોઈ શકો મોડલમાં 8 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર અનુમાન છે કે થોડું વરસાદી વાતાવરણ ઓછું થાય, પરંતુ ત્યાર પછી પણ જુલાઈ મહિનામાં આવનારા વરસાદી રાઉન્ડો આવશે. અને આ સાથે જ દોસ્તો હવે પછી આપણે હવામાન નિષ્ણાંતો એવા અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ. અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યમાં પડે તેવી આગાહી કરી છે ને જેમાં નદીઓમાં પૂર આવવાની ભયાનક આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે 10 જુલાઈ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ પડે જેમાં જોઈ શકો છો ડાંગ, વલસાડ, દક્ષિણ ગુજરાત, વડોદરા, ખંભાત, પંચમહાલ, તાપી, નર્મદા લાગુના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી. તો 3 થી 6 જુલાઈની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવી તેમના તરફથી આગાહી છે ને 6 જુલાઈ આસપાસ ફરી
બંગાળની ખાડીની એક મોટી મહાકાય વરસાદી સિસ્ટમ 10 જુલાઈ સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પાડે તે પ્રમાણેનું અનુમાન અત્યારે અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. વધુમાં દોસ્તો, હવામાન નિષ્ણાંત એવા રમણીકભાઈ વામજાની પણ અમે તમને આગાહી જણાવીએ. રમણીકભાઈ વામજા તરફથી થોડા દિવસ પહેલા આ ચોમાસાને લઈને વર્તારો જાહેર કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે રાજ્યની અંદર 48 થી લઈ 52 ઇંચ સુધીનો સરેરાશ વરસાદ પડી શકે છે. જેમાં તેમણે વર્ષા વિજ્ઞાન જે પ્રાચીન તેના આધારે તેઓ આગાહી કરતા હોય છે ને આ વર્ષનું ચોમાસું સારું રહેવાની તો આગાહી કરી જ છે. ત્યારે અતિવૃષ્ટિની સંભાવના તેમણે જામનગર લાગુના વિસ્તારો તરફ થાય તે પ્રમાણેની અત્યારે આગાહી કરી છે. વધુમાં દોસ્તો, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી જાણીએ તો પરેશ ગોસ્વામીએ આગાહી આપી છે કે અત્યારે 1 અને 2 જુલાઈ દરમિયાન વરસાદની તીવ્રતા થોડી ઓછી રહે ત્યારે ખેડૂતો કરી શકે એટલા કામો પોતાના ખેતરના પતાવી દે, કારણ કે 3 જુલાઈ પછી ફરી રાજ્યની અંદર વરસાદનો ભારે રાઉન્ડ શરૂ થઈ જશે ને જેમાં 6, 7, 8 તારીખે તો અતિ ભારે વરસાદ પડશે. વધુમાં તેમણે જુલાઈ ઓગસ્ટ મહિનાનું કેવું રહેશે અનુમાન તે જણાવ્યું. પરેશ ગોસ્વામીએ દોસ્તો આવનારા ઓગસ્ટ મહિનાની અંદર આશરે 15 દિવસ સતત વરસાદ જોવા મળે અને 15 દિવસ સૂકા રહે તે પ્રમાણેનું ઓગસ્ટ મહિનાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો પડે, જુલાઈ મહિના જેવો સારો વરસાદ ખાસ કરીને આવનારા મહિનાઓમાં પણ પડી શકે ને 2 દાયકાથી વરસાદી સિસ્ટમની પેટર્ન બદલાણી છે, કારણ કે બંગાળની ખાડીમાંની આવનારી વરસાદી સિસ્ટમો જે પહેલાં ઉત્તર ભારતના ભાગો પર જતી હતી પરંતુ હવે ગુજરાતના વાતાવરણમાં આવી રહી છે ને જેના કારણે જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ, ઓગસ્ટમાં પણ 15 દિવસ વરસાદ રહે આ પ્રમાણે તેમણે પણ દોસ્તો આવનારા દિવસોની વરસાદની આગાહી કરી છે અને સપ્ટેમ્બરમાં અને નવરાત્રિમાં પણ વરસાદ પડે તે પ્રમાણેનું અત્યારે લાંબા ગાળાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું. પછી દોસ્તો અમે તમે આજના પડેલા વરસાદના દ્રશ્યો અને દ્વારકાના દરિયાનો અદ્ભુત દ્રશ્ય બતાવીએ. મિત્રો, નજારો જોઈ શકો છો. દ્વારકાની અંદર આજે ધોધમાર વરસાદ પડ્યો ને જેમાં દ્વારકાના ગોમતી ઘાટ ઉપર તોફાની દરિયાના ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. ગોમતી ઘાટ ઉપર અત્યારે શ્રદ્ધાળુઓને ખાસ કરીને નહાવાની મનાઈ આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાના ભાગોમાં તોફાની દરિયો જોવા મળી રહ્યો છે અને હજુ પણ માછીમારોને દરિયો ન ખેડવાની તો સૂચના આપવામાં આવી છે અને હજુ જુલાઈની શરૂઆત સુધી આ પ્રમાણેની કન્ડિશન જોવા મળી શકે છે. તો વધુમાં દોસ્તો, હજુ રાજ્યની અંદર જળબંબાકારના જે વરસાદો પડ્યા જેમાં ભુજ કચ્છના ધોધમાર વરસાદો જોવા મળ્યા છે. ખેતરો બેટમાં ફેરવાના હોય તેમ 2 થી 3 ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ આજે જોવા મળી છે. અન્ય કોઈ પણ